કેમ છો મિત્રો? ખબર જ છે તમે બધા તો મજામાં જ હશો. તો આજે આપણે જઈ રહ્યા છીએ કોલેજ, પણ એની પહેલાં આપણે હવે રેડી થવું પડશે. આ વાળની હાલત તો જુઓ, આંખો પણ નથી ખુલતી. તો ચાલો ત્યારે હવે ફટાફટ હું તૈયાર થઈ જાઉં અને પછી આપણે નીકળી જઈએ. અરે યાર, આ મારો કેમેરો છે ને બહુ જ એકદમ હાઈ ક્વોલિટીનો છે, એટલે પછી અંદર આવા બધા શું કહેવાય એને, કંઈ નહીં. ચાલો ત્યારે હવે રેડી થઈને સીધા મળીએ. તો હવે આપણે રેડી તો થઈ ગયા, પણ હવે આજે તો મોડું થઈ ગયું છે. રોજ તો 7 વાગે નીકળી જવું, પણ અત્યારે તો કેટલા 7:45 થઈ ગયા છે. તો હવે ફટાફટ આપણે નીકળવું પડશે ને લાગે આપણી મુંબઈ લોકલ તો જતી જ રહી હશે. તો ચાલો હવે નીકળીએ અહીંયાથી. આવી ગયા આપણે બહાર. તો જો આપણે અહીંયા તો કેળા પણ આવ્યા છે. આ દેખો ના, અત્યારે આપણે અડી ના શકીએ કેમ કે હજી તો કાચા છે, એટલે તો કોઈક વાર પાકશે એટલે આપણે ખાઈશું. તો હવે જઈએ આપણે. પહેલાં આપણે આપણી દુકાને જઈશું અને પછી દુકાનથી રિક્ષા કે ગાડી આપણને જે મળે એમાં આપણે જઈશું. અને દુકાનની બાજુવાળા ખેતરમાં ઘઉં આવેલા છે અને આપણા કાકાનું જ ખેતર છે. મમ્મી આપણી સાથે જ છે. દુકાન ખોલી લઈએ અહીં. તો આવી ગયા આપણે આપણી દુકાને અને હવે દુકાનથી જઈશું આપણે કોલેજ. તો હવે હું રોડ ઉપર તો આવી ગઈ, પણ ખબર નથી હવે આપણને શું મળશે. રોયલ સવારી એટલે કે રિક્ષા મળશે કે પછી મુંબઈ લોકલ બસ મળશે. મને લાગે આ બેમાંથી કંઈ નહીં મળે, ગાડી જ મળશે. પેલી સાઈડ રોડ ઉપર તમે જોઈ શકો છો કે અત્યારે બે આખલા લડાઈ રહ્યા છે અને ટ્રાફિક થઈ ગઈ છે ફૂલ. આપણે તો એ તરફ જઈ નહીં શકીએ, નહીં તો હું ત્યાં વિડીયો બનાવવા પહોંચી જાત. નહીં યાર, મોત કે મુંહ મેં કોણ ही जाएगा. ફૂલ ટ્રાફિક થઈ ગઈ છે અત્યારે ત્યાં. લાગે આ બસને પણ ઊભું જ રહેવું પડશે. લડાઈ દેખી અને મજા કરીએ થોડી વાર, જ્યાં સુધી આપણી ગાડી ના આવે ત્યાં સુધી. તો મળી ગયેલું આપણને તો ઇકો ગાડી, અને હવે ગાડીમાંથી ઉતરતા જ હું જેવી જ બહાર નીકળી અને એવી જ મુંબઈ લોકલ આપણા માટે તો તૈયાર જ હતી. હવે આપણે ફટાફટ દોડવું પડશે, નહીંતર તો પછી આ બસ ગઈ તો પછી અડધો કલાક પછી બીજી બસ આવશે. લો તો ચાલો ત્યારે હવે જલ્દીથી આપણે ચડી જ જઈએ અંદર. તો જગ્યા પણ મળી ગઈ, સારું થયું આજે તો જગ્યા તો મળી જ ગઈ. તો હવે આપણે મુંબઈ લોકલમાંથી ઉતરી તો ગયા, પણ હવે આ રસ્તેથી આપણે 2 કિલોમીટર જેવું ચાલીને આપણે જવું પડશે. તો ચાલો હવે ફટાફટ અહીંયાથી નીકળીએ. લો તો પહોંચી ગયા આપણે આપણી સરકારી કોલેજમાં. આ છે આપણી સરકારી કોલેજ અને સામેવાળી VIP પ્રાઇવેટ કોલેજ. હા. તો ચાલો અંદર તો આવી ગયા. તો આ છે લોબી અમારી કોલેજની. લોબી તો ઘણી લોબી છે, અને લો એટલામાં હું અમારા ક્લાસમાં પણ આવી ગઈ. સંખ્યા છે 400ની અને આવે છે માત્ર 4 જ સ્ટુડન્ટ, 4 કે 5. પ્રોગ્રામ તો પતી ગયો, અને પણ લો ફુગ્ગાની હાલત તો જુઓ. ફુગ્ગાને તો બિચારાને ઉડાડી નાખ્યા. અને હવે કોલેજનો ટાઈમ તો થયો પૂરો, અને હવે જઈએ ઘરે. તો બેનપણી સાથે આવી ગયા પહેલાં બાઇક ઉપર, અને પછી મળી ગઈ આપણને આપણી મુંબઈ લોકલ. આમ તો આપણે પણ લોકલ જ છીએ. તો આવી ગયા આપણે આપણી દુકાને. પાછું દુકાને છે ને અત્યારે કામ ચાલી રહ્યું છે. શું કામ ચાલી રહ્યું છે એ આપણે બીજા બ્લોગમાં જોઈશું. તો ચાલો ત્યારે હવે મળીશું આપણે બીજા વ્લોગમાં. એન્ડ થેન્ક યુ સો મચ.